આવી રીતે લખાએ રામદેવજી બાપાને એક લીમડાના ફળ સાથે રામદેવજી બાપાને બાંધ્યા છે અને ભગવાનને ભક્તો બહુ વાલા હોય અને લખા ગાંડાના હાથે રામદેવજી બાપા લીમડા સાથે બંધાવા તૈયાર થઈ ગયા છે અને લખો પોતે મનુ દાદાને બોલાવવા માટે મનુ દાદાના ઘરે આવે છે અને લખો મનુ દાદાને શું કહેવા લાગ્યો? મનુ દાદા મનુ દાદા તમે નોટ કહેતા કે નાખો એમ ઓલો બંધ કરી અને મોઢું બંધ કરી તો ભગવાન આવે. આવ્યા ભગવાન આવ્યા. હા ક્યાં છે? મારી વાડી લીમડે બાંધીને લીમડા બાંધીને? હા તમારે જોવા. હા હાલ 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 આવી રીતે મનુ દાદાને લઈ લખો વાડી આવે છે અને લખો મનુ દાદાને શું કહેવા લાગ્યો? આ લીમડે એ મનુ દાદા તમને ના દેખાતા એટલે આ લીમડે બાંધે થળિયું છે, બીજું શું છે અહીંયા? તમે અહીંયા ઘડી ઉભા રહો. હા લે. કોણ છો તમે? અરે લખા, હું ભગવાન છું. મનુ દાદા હું આ લીમડે તમને દેખાતા? તો કાંઈ નથી ને એમ કહું. મારો ટાઈમ બગાડવામાં મારે જવાનું છે સપ્તાહમાં હજી પરસેદી ખાવા, એટલે મારે જવું છે એમાં. પણ તમે હરખું જોવો. હરખું જો ભાઈ. આ જોવો તો રામાપી છે એમ કે કાંઈ દેખાવું હોય ને તો તમને દેખાવી નહીં કે ખબર પડી હોય નહીં ને કાંઈ નહીં. પણ મને દેખાય તમને કેમ ના દેખાતા? મને નથી દેખાતું તી કહું. તમે રામાપી જોવો. અરે આ લખા, હું રામાપીર છું. મનુ દાદા શું છે? રામાપીર છે. તો ક્યાં છે એમ તો કહેવું જોઈએ ને કે આ ઠેકાણે છે એમ. ઘડીક ઉભા રહો. હાલ્યો. જો તમે રામાપીર હો ને તો મનુ દાદાને દેખાવ ને તો હું માનું. એ છે? હા તો મને જ કાંઈ દેખાતું ના. લા બાંધેલા છે. આમાં તમારે કોઈ આવી રીતે રામદેવજી બાપા મનુ દાદાને દર્શન નથી આપતા, કારણ કે મનુ દાદાએ લખાને અવળા રસ્તે ચડાવ્યો હતો, કપટી હતા, લોભી હતા, માટે મનુ દાદાને દર્શન ન આપ્યા. લખા ગાંડાને રામદેવજી બાપાના દર્શન થાય છે, પણ લખો ગાંડો આજ મનુ દાદાને શું કહેવા લાગ્યો? શું છે? હાલો હાલો જો મારી હમું ના દેખાય તો કહું ને એમ કહું. કાંઈ હું તો ક્યાં કહું? આયા તમે ના જોતા. ક્યાં છે એમ કહું. એ શું દેખાતા એ વાડીમાં? એટલે આ લીમડા હારી બાંધેલા છે. તો દેખાતા જ મને કેમ કેવું એમ કહું. તમે રામાપીર છો. અરે આ લખા, હું રામાપીર છું. જો તમારે છૂટું થવું હોય ને તો મનુ દાદાને દેખાવો ને એમ કે આ ભગવાન છે તો હું માનું, નકર મારો ટાઈમ તમે ખોટો કોલો કરો માં એ મારા ગામમાં આટો મારવા જવાનું. તમે એને રામાપીર હોવ ને તો મનુ દાદાને દેખાવા જોઈએ. મનુ દાદા હાથું છે, તમે હાથું ના માન કથો ભાડે મારે શું થવું એમ કહું. તમને એકલો મોહન ભગત દેખાય, વાંધો દેખાય જ નહીં ને. ભગવાન ના દેખાય. મારે એને સપ્તાહમાં
હજી કેમ ના તો 12 વાગે પછી જમાડે ન્યા મારે જવાનું જ છે તો પ્રજાપતિ આવે ગઈ. અરે જો આ લખાના કહેવા મુજબ જો મનુ દાદાને દર્શન કરી આપો તો આ લખો ગાંડો મને આ લીમડેથી છૂટો પણ નહીં કરે. તો આ લખાના કહેવા મુજબ હું મનુ દાદાને પણ દર્શન આપું. મનુ દાદા આવી રીતે રામદેવજી બાપાએ લખાના કહેવા પ્રમાણે મનુ દાદાના દર્શન આપ્યા છે. આયા ઉભા રહ્યો તો આ લીમડે જોવો છે રામાપી સાચી છે હો. હે? હા છે હા રામાપીર જ છે. મને ક્ષમા કરો. મારી ભૂલ હવે ગલતી નહીં કરું. રામાપી છે હા રામાપીર તો પૈસા લઈ ગયા. હા તો તું કેમ ભાડે નથી કીધું? અરે મનુ દાદા બોલો પ્રભુ, તમે તો એક સાધુનું સંતાન છો અને આવા કોઈ પાગલ માણસ હોય એને તમારે ધર્મને પંથે વાળવા જોઈએ અને ધર્મને બોધ દેવો જોઈએ. મનુ દાદા ધર્મને પંથે લેવા જોઈએ. બહુ સારું પ્રભુ. આજથી ભૂલ હવે કોઈ દિવસ એવી ભૂલ નહીં કરું પ્રભુ. બહુ સારું મનુ દાદા, તમારી ભૂલ હું તમને માફ કરું છું. મનુ દાદા બહુ માફ સારું કરું પ્રભુ. છું. હવે આવી ભૂલ કદાચ નહીં કરું. બહુ સારું. રામદેવ લો જય ઓ ગાંડા હનુમાન ગાંડા વિભીષણ ગાની સબરી નારજી. ગાંડા હનુમાન ગાંડા વિભીષણ ગાની સબરી નારજી. હજી આ જાણ ઘણું બાકી છે, બધા શાંતિથી બેસજો.